વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવી રહ્યા છીએ મિની સમોસા। તેના માટે સૌપ્રથમ આપણે બટેકાને કટ કરી અને બફવા માટે મૂકી દીધા છે। ત્યારબાદ આપણે થોડો ઘઉંનો લોટ લઈ લીધો છે। તેમાં આપણે હવે થોડુંક મીઠું એડ કરીશું। ત્યારબાદ તેમાં આપણે અજમા અને થોડી કલોંજી એડ કરીશું। તેને મસળી અને સારી રીતે એડ કરી દઈશું જેથી અજમાની સુગંધ ખૂબ જ સરસ આવે। હવે તેમાં મૂળ માટે થોડુંક તેલ એડ કરી દઈશું। હવે તેમાં આપણે થોડુંક પાણી એડ કરી અને સારી રીતે મિક્સ કરી અને મસળી લઈશું। તમે જોઈ શકો છો કે લોટ મસળાઈ ગયો છે। તો હવે તેને આપણે થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઈશું। તો બટેટા પણ બફાઈ ગયા છે। હવે તેને આપણે એક બીજા બાઉલમાં કાઢી લઈશું। બટેટા ઠરી જાય એટલે તેને આપણે છાલ ઉતારી અને સારી રીતે ક્રશ કરી લઈશું। તેમાં આપણે થોડોક કોર્નફ્લોર અને થોડોક ચોખાનો લોટ એડ કરીશું। તેમાં થોડી હળદર, થોડી ચટણી, એડ કરીશું। ત્યારબાદ સ્વાદ અનુસાર નમક એડ કરીશું। તો અમે અહીંયા સંચળનો યુઝ કર્યો છે, તમે તે પણ એડ કરી શકો છો। અને થોડું મીઠું પણ એડ કરી દીધું છે। ત્યારબાદ જીરું અને થોડો ગરમ મસાલો એડ કરેલો છે। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। મસાલો સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે બાંધેલા લોટ સાઈડમાં મૂકી દઈશું। તેને આપણે સારી રીતે વણી લઈશું। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી ક્લિક કરો જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે।
તમે જોઈ શકો છો કે આ રીતની રોટલી વળાય છે એટલે તેની માથે આપણે બનાવેલો મસાલો એડ કરી દઈશું અને તેને આપણે આખા લોટ પર લગાડી દઈશું. તમે જોઈ શકો છો કે આવી રીતે મસાલો લગાડવાનો રહેશે. અને આપણે તેની જ ઉપર પાછી એક રોટલી વણી અને રાખી દઈશું. હવે તેને આપણે સ્ક્વેર શેપમાં કટ કરી લેવાના છે. હવે તેને આપણે ફ્લાવરનો શેપ આપવાનો છે, તેથી સામસામેના બંને ખૂણાને આપણે આવી રીતે જોઈન્ટ કરી દઈશું, જેથી આપણે ફ્લાવરનો શેપ આવી જશે. તો તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. ત્યારબાદ આપણે આવી જ રીતે બધા જ સમોસાને શેપમાં કરી લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક એક કરી અને સમોસાને તળી લઈશું. સમોસા જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળવાના રહેશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા સમોસા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો તેને હવે આપણે એક બીજા જારમાં કાઢી લઈશું. આવી જ રીતે આપણે બધા જ સમોસાને તળી લઈશું. તો હવે આપણા બધા જ સમોસા તળાઈ અને રેડી થઈ ગયા છે. દેખાવમાં ખૂબ જ ક્રન્ચી લાગી રહ્યા છે, તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ક્રન્ચી છે. તો આને તમે આંબલીની ચટણી અને સોસ સાથે સર્વ કરી શકો છો. તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો અને ઘરે ટ્રાય પણ કરજો. હવે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.